સાહેબ માણસો એમ કહેતા હોય કે કૂતરા જેવી જિંદગી થઈ ગઈ છે, પણ ભલા માણસ જો મનમાં શાંતિ, ધૈર્ય અને આનંદ હોય ને અને સમજી લ્યો ને કે કાંઈ ભેગું નથી આવવાનું. હા, આપણે ધંધો હાથે બધી વસ્તુ કરવી પડે કરવાના ખાતર, એમાં ના નહીં, પૈસો કમાવવો પડે બધી વસ્તુ, પણ જો તમારું હિંમત સાહસ ને હોય ને તો એક વસ્તુ મારે તમને દેખાડવી મિત્રો, કે બધા એમ કહેતા ને કે કૂતરા જેવી જિંદગી થઈ ગઈ હોય, પણ એક મિનિટ તમે જુઓ હું તમને શું દેખાડવા માગું હોય, બરાબર છે કે નો ડાઉટ બધી વસ્તુ તમારી સાચી, પણ હું દુકાને આવ્યો ને એટલે દુકાને આવીને મેં એક જ વસ્તુ જોઈ, શાંતિથી હું બેઠો હતો, ત્યાં એક કૂતરું ધીમે 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 અહીંયા આવીને બરાબર અહીંયા સૂઈ ગયું. એ એવું શાંતિથી સૂતું હોય ને કે આપણે એમ થાય કે ભાઈ ના ના આજે કૂતરા જેવી જિંદગી કહીએ ને તો કૂતરા શાંતિથી સૂતા છીએ, આપણે તો માણા હે ભલામણ, કાંઈ ખોટી ઉપાધિ ન કરે, ટેન્શન ન લેવાય, થતું થાય અને મોજમાં જ રહેવાનું જિંદગીમાં, ઘટે તો જિંદગી ઘટે, બીજું કાંઈ ન ઘટે, બાકી સુખ દુઃખ તો હાલ્યા આવવાના, તડકો છાંયો હાલો આવવાનો હોય તો બધું રહેવાનું હે. તો હવે હું તમને દેખાડું, તમે જુઓ કે કૂતરું કઈ રીતના હોતું હોય, પણ મને લાગે એ ભેગું નહીં થાય, એને હક નથી પાછું, બરાબર ઊભું થઈને પછી આમ કરવા માંડ્યું છે, નહીં ભેગું થાય ભાઈ, રહેવા દે.